નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। એક જગ્યા છે એકદમ સૂકી, જ્યાં પાણીનો કોઈ સ્ત્રોત નથી, છતાં ત્યાં 84 ઝરણા વહે છે, તે પણ ઊંધી દિશામાં। જી હા, પાણીનો પ્રવાહ નીચેથી ઉપર વહે છે અને ત્યાં એક મૂર્તિ છે, જમીન પર શયન મુદ્રામાં। કહેવાય છે કે તે પોતાની રીતે ઊભી થાય છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ બજરંગ બલીનું શનિધામ। પુરાણોની કહાની એવી કે જે પહેલા સાંભળી નથી, કહાની સાથે જોડાયેલી નિશાનીઓ એવી જે પહેલા જોઈ નથી। જો જોઈ પણ લીધી તો આંખો પર ન આવે વિશ્વાસ। દેશનો એક ગુમનામ વિસ્તાર, પૌરાણિક કથાઓની ન જોયેલી દુનિયા, જેનો સંબંધ છે કર્મફળદાતા શનિદેવ સાથે। અને શ્રીરામના સૌથી મોટા ભક્ત મહાબલી હનુમાનજી સાથે। દુનિયા શનિદેવ અને મહાબલીને શત્રુ માને છે, પણ એક જગ્યા એવી છે જ્યાં પવનપુત્રએ સૂર્યપુત્રની મદદ કરી હતી, તેમને જીવનદાન આપ્યું હતું। जब लंका से हनुमान जी ने शनिदेव को फेंके हैं, तब उसमें शनिदेव ने हनुमान जी से प्रार्थना की कि आपने मुझे फेंक तो दिया, रावण के पैरों से मुक्त करा दिए, लेकिन ये ऐसी जगह फेंके जहाँ जंगल है, ना तो पानी है, ना कोई पिलाने वाला है। तब प्रभु स्वयं आके विराजमान हो जाते हैं और गंगा मैया प्रकट कर देते हैं। આ વાતનો પુરાવો છે મહાબલી હનુમાનની તે અદ્ભુત પ્રતિમા, જેની પૂજા કરવા માટે ખુદ શનિદેવ રોજ આવે છે। જેના સાક્ષી છે તે લોકો જે કોઈના કોઈ રૂપમાં શનિદેવને જોઈ ચૂક્યા છે। साधु के वेश में, बच्चे के वेश में या किसी बच्ची के वेश में शनिदेव महाराज के दर्शन होते रहते हैं। के सामने जो संत जा रहा है, अदरवाइज कोई चाइल्ड जा रहा है, बच्चा जा रहा है, बुजुर्ग जा रहा है, ठीक है, और जैसे ही आप पीठ घुमाएंगे कोई है ही नहीं वो। ચાલો અમે માની લઈએ છીએ કે આ વાતો સાંભળેલી છે, પણ મહાબલીની તે મૂર્તિ આપમેળે ઊભી કેવી રીતે થઈ રહી છે? જ્યાં ચારે તરફ કોતરો અને સૂકી ધરતી, તો પછી ત્યાં 84 ઝરણા કેવી રીતે વહે છે? શનિદેવની એક અદ્ભુત મૂર્તિ આખી દુનિયામાં માત્ર આ જ જગ્યાએ કેમ? આજે જઈએ શનિ પર્વતની તે અજાણી દુનિયામાં, જ્યાં ત્રેતાયુગની નિશાનીઓ કળયુગમાં પણ ચોંકાવે છે, લોકોને વિચારવા માટે મજબૂર કરે છે। નિશાનીઓ અને કહાનીઓનો એક એવો કોયડો જે તમને ગૂંચવી નાખે છે। ચંબલ, જ્યાં આવેલા છે કોતરો, ત્યાં આવેલો છે તે પર્વત। કહેવાય છે કે તે પર્વત આખી દુનિયામાં શનિદેવનું એકમાત્ર સ્થાન છે। તે પર્વત પર શનિદેવનો વાસ છે અને માટે ત્યાં એવા કેટલાય ચમત્કારો થાય છે જેની તમે કે હું કદાચ કલ્પના પણ નથી કરી શકતા। ચારે બાજુ સૂકો પ્રદેશ, છતાં પણ તે પર્વત પર 84 ઝરણા છે, જેનું પાણી નીચેથી ઉપર વહે છે। પાણી ક્યાંથી આવે છે, ક્યાં વહે છે, કોઈને ખબર નથી। મહાબલી હનુમાનજીની એક મૂર્તિ છે જે આપમેળે ઊભી થઈ રહી છે। કહેવાય છે કે પહેલા ત્યાં ખાડો હતો, જ્યાંથી હવે મૂર્તિ પ્રગટ થઈ છે। જંગલના સન્નાટામાં એક પડછાયો જોવા મળે છે, ક્યારેક સાધુનો, ક્યારેક બાળકનો, પછી અચાનક ગાયબ થઈ જાય છે। લોકો કહે છે કે તે શનિદેવ છે। દાવા મુજબ આખો ચમત્કાર शनिदेव અને महाबली हनुमान जी नो छे। त्रेता युग के समय जब शनिदेव को हनुमान जी ने लंका से प्रक्षेपित किया, उस समय इस पहाड़ पर उनके अनुसार कुछ व्यवस्थाएं नहीं थी, तो हनुमान जी के आशीर्वाद से उन्होंने कहा था कि जहाँ जहाँ आप जाओगे वहाँ वहाँ आपको पानी मिलेगा। तो 84 झरने उस 84 कोस में व्याप्त हो गए।
દરેક ઘટનાનું એક કારણ હોઈ શકે છે. દરેક ચમત્કાર પાછળ વિજ્ઞાનનો કોઈ નિયમ હોઈ શકે છે. છતાં પણ તે પર્વત પર જવું અને ત્યાંની નિશાનીઓને ત્રેતાયુગ સાથે જોડીને સમજવી આ કોઈ રસપ્રદ પડતાલથી ઓછું નથી. અમારી ટીમ પહોંચી મુરેનાના તે પર્વત પર જેની કહાની શરૂ થાય છે લંકા નરેશ રાવણ સાથે. પૌરાણિક કથાઓ મુજબ એકવાર રાવણે શનિદેવને બંદી બનાવ્યા હતા. तुम्हें मेरे चरणों में देखकर संसार यही कहेगा कि देखो देखो लंकापति रावण ने शनि को कैसे अपने पैरों तले दबोच लिया. બંદી બનાવ્યા બાદ રાવણે શનિદેવને પોતાના સિંહાસનની નીચે કેદ કર્યા હતા. લંકા દહન દરમિયાન મહાબલી હનુમાને શનિદેવને કેદમાંથી મુક્ત કરાવ્યા. मैं हनुमान हूँ, वही वानर जिसे तुमने शनि को दंडित करने भेजा था. और आज मैं तुमसे कह रहा हूँ, शनि को किसी भी प्रकार का कष्ट मत देना. હરિવંશ પુરાણ મુજબ ચંબલ ઘાટી પર શનિદેવનું પ્રથમ નિવાસ હતું. જે લોકો આ વાતને રદિયો આપે છે તેમને એક સવાલનો જવાબ શોધવો પડશે. જે સ્થાનનો સંબંધ શનિ સાથે જોડવામાં આવે છે ત્યાં સરસવની ખેતીની પરંપરા કેમ છે? દાવો તે છે કે લંકામાંથી શનિદેવ અહીં જ પડ્યા હતા, આ ઐતિ પર્વત પર. કહેવાય છે કે સદીઓ પહેલા પર્વતના આ સૌથી ઊંચાણવાળા વિસ્તારમાં એક ખાડો હતો. તે જગ્યા પર આજે આ મંદિર છે. मान्यता ये है कि जब शनिदेव को फेंका गया लंका से और वो यहाँ आकर गिरे तो जाहिर है बहुत ताकतवर है और कोई भी मिटियोर या उस तरह की कोई भी चीज़ जब गिरती है, उल्का पिंड जब गिरता है ज़मीन पे तो एक डिप्रेशन क्रिएट हो जाता है, एक क्रेटर बन जाता है और वो फॉर्मेशन आप यहाँ पर बिल्कुल साफ साफ देख सकते हैं. દુનિયાનું આ એકમાત્ર ધામ છે. પહેલું કારણ છે તેની જગ્યા અને બીજું અહીં સાથે જોડાયેલી માન્યતા. આ જગ્યાને શનિદેવનું પ્રથમ ઘર કહેવામાં આવે છે. શનિધામના રૂપમાં સૌથી પહેલું નામ મહારાષ્ટ્રના શનિ શિંગળાપુરનું આવે છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે શનિદેવની આ શિલા મુરેનાના ઐતિ પર્વત પરથી લાવવામાં આવી છે. કેટલીય પૌરાણિક કહાનીઓને આધાર માની તે બતાવવામાં આવ્યું છે કે આ ઐતિ પર્વત શનિદેવનું પ્રથમ નિવાસ છે. અહીં કેટલાય ચમત્કાર છે. પ્રથમ ચમત્કાર સાથે અમારો સામનો થવાનો હતો. મહાબલીની તે અદ્ભુત પ્રતિમા જે આ પર્વત પર હોવાનું ખાસ કારણ છે. ये सूर्य भगवान को और शनि को शनि पर्वत में मिलाने वाले हनुमान जी थे और ये विद्या अध्ययन की जो है उनकी वो है. जैसे वो सूर्य का रथ जब सूर्य भगवान निकलते तब हनुमान जी ऐसे हो करके और उनसे जो है मंत्रों की शिक्षा लेते. वही स्वरूप हमारे इस पर्वत पे है जो कालांतर में कब से जो है था ये तो परमात्मा जाने, पर वर्तमान में वो पूरा स्वरूप जो है सामने आपके में है. आप देख सकते हैं उसको. वो पिता और पुत्र दोनों का समझौता कराने वाले, सूर्य को जो है आने वाली किरण को शनि को बचाते और शनि से सूर्य को बचाने वाले. કોઈ કહે છે કે આ મૂર્તિ આપ મેળે ઊભી થઈ રહી છે. કોઈ કહે છે કે જમીનમાંથી નીકળી રહી છે. પહેલા ત્યાં કંઈ નહોતું. હકીકત શું છે તે તો ત્યાં જઈને જ ખબર પડશે. મંદિરમાં ભારે ભીડ હતી. અંદર અમે શયન અવસ્થામાં હનુમાનજીની મૂર્તિ જોઈ. જોતા એવું લાગી રહ્યું હતું કે આ મૂર્તિનો અડધો ભાગ જમીનની અંદર છે. इस मूर्ति को आप देखिए तो आप वाकई हैरान हो जाएंगे. अब इसमें सबसे बड़ी बात यह है कि जैसा मुझे बताया गया है कि ये ऊपर की तरफ उठ रही है. मतलब आप समझिए कि ऐसे कोई चीज़ है और वो ऐसे उठती जा रही है. मतलब कोई ज़मीन से बाहर आ रहा है. ये मूर्ति अपने आप बाहर निकल रही है, टिल्ट हो रही है. एक वक्त था जब सिर्फ इतना एरिया विजिबल था, उसके बाद इतना एरिया विजिबल होना शुरू हुआ और अब नीचे तक पाँव तक की सारी चीज़ें जो हैं वो विजिबल होने लगी हैं, नज़र आने लगी हैं. यहाँ पर ये ऊंचाई जो है ये महज चंद सेंटीमीटर की थी. मतलब इतनी यहाँ तक की ऊंचाई थी. फिर ये यहाँ हुआ
और अब ये करीबन करीबन इतना 1 बालिश तो ऊंचा उठ चुका है। ये फेस जो है पूरा इस तरह से टिल्ट होके ऊपर आ रहा है। तो इस मूर्ति के बारे में कहा ही जाता है कि ये अपने आप जमीन से बाहर आ रही। કહેવાય છે કે 50 વર્ષ પહેલા મૂર્તિનો ઉપરનો ભાગ દેખાવાનું શરૂ થયું હતું. પછીના 25 વર્ષમાં મૂર્તિનો આકાર સ્પષ્ટ થતો ગયો. પહેલા માથું દેખાયું, પછી પેટ અને હવે પગનો ભાગ જમીનમાંથી નીકળી રહ્યો છે. पहले कितना दिखाई देता था, फिर कितना सिर से दिखता था इनका बस। हाँ, ये सिर से प्रकट है। हाँ। सिर से धीरे 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 10-11 साल में और ये ऊपर को वैसे उभरने लगी। हाँ। मतलब अपने आप इस तरह से निकल कर आ रही है मूर्ति। जी जी। और पहले नहीं था, कुछ पहले नहीं था। कोई गड्ढा था, प्लेन कोई वैसे चूल्हा लगा दी थी। हाँ। और कुछ नहीं दिखते थे। कुछ भी नहीं दिखता था। पैर एक भी नहीं दिखता था, एक पैर दिखता था 10-11 साल पहले। हाँ। अपना ये मंदिर का निर्माण करा था। हाँ। और ये 10 मंदिर के बाद में फिर पूरी मूर्ति अपने आप ऊपर आने लगी। હવે આનું પ્રમાણ કોણ આપશે? માંગવું પણ ન જોઈએ. લોકોની મહાબલીની આ મૂર્તિમાં અતૂટ આસ્થા છે. પણ અમારે તો ऐती પર્વતનું રહસ્ય ઉકેલવાનું હતું. કોઈ કહે છે કે ધામમાં આગળ શનિદેવની એક અદ્ભુત પ્રતિમા છે, જે આખી દુનિયામાં એકમાત્ર છે, જેની આગળ સૂકા પ્રદેશમાંથી વહેતા 84 ઝરણા છે. તેની આગળ જંગલ છે, જ્યાં કેટલાય લોકોએ શનિદેવને જોયા હોવાનો દાવો કર્યો છે. અમને પડકાર આપવામાં આવ્યો કે પહેલા તે રહસ્ય ઉકેલો, પછી મહાબલીની આ મૂર્તિનું રહસ્ય આપમેળે સમજાશે. પણ દાવો છે કે એતી પર્વત પર આવું થાય છે. એટલું જ નહીં, બ્રહ્મ મુહૂર્તમાં ઝરણા પાસે લોકોને એક પડછાયો જોવા મળે છે, જે ક્યારેક સાધુ લાગે છે તો ક્યારેક નાનું બાળક. પણ લોકો કહે છે કે તે શનિ મહારાજ છે. नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्. દાવાને સાચો માનીએ તો શનિદેવની આ પ્રતિમા કોઈ અજાયબી જેવી લાગે. કહેવાય છે કે આ મૂર્તિ ઉલ્કાપિંડના તૂટેલા ભાગમાંથી બની છે. કહાની તે છે કે લંકામાંથી ફેંકાયેલા શનિદેવ ઉલ્કાપિંડ બનીને તે પર્વત સાથે અથડાયા હતા. કહેવાય છે કે સરસોના તેલથી શનિદેવના અભિષેકની પરંપરા અહીંથી શરૂ થઈ હતી. હનુમાનજીએ શનિદેવની ઈજાનો ઈલાજ અહીં તેલથી કર્યો હતો. આ સિલસિલો આજે પણ યથાવત છે. ત્યાં જ અમારી નજર આ ચેતવણી પર પડી, જેની નીચે એક સાંકડો રસ્તો હતો. ચેતવણી સાથે સાપના નિશાન હતા. गुप्ता जी, ऐसा क्यों है? सिर्फ आप ही क्यों अंदर जा सकते हैं? लिख के लगा रखा है आपने कि कोई नहीं जाएगा. अंदर नाग देवता का निवास है। नाग देवता का निवास है, मतलब नाग देवता मौजूद है अंदर? नाग देवता मौजूद है अंदर। આ તો વિચિત્ર વાત છે. અમને તો કોઈએ ન કીધું. કહેવાય છે કે તે નાગ બહુ વિશાળ અને ઝેરી છે. ખતરાના કારણે નીચે સામાન્ય માણસના જવા પર મનાઈ છે. નીચે અમને એક જલધારા જોવા મળી. આજુબાજુ પાણીનો કોઈ સ્ત્રોત નથી. ચંબલ નદી તો ઘણી દૂર છે. અમે પર્વતના સૌથી ઉપરના ભાગે. પછી પાણીનો આ પ્રવાહ ક્યાંથી આવી રહ્યો હતો? હવે તે રૂમમાં જવાનું હતું જ્યાં નાગ દેવતા રહે છે. वो अंदर जा रहे हो. अभी आप रुकिए। हाँ। हम पहले मंत्र पढ़ेंगे। हाँ। इसके बाद ही आप अंदर जाएंगे। अच्छा, साथ नहीं जाना? साथ नहीं जाएंगे। मंत्र पढ़ेंगे उनसे, उनको निवेदन करेंगे। हाँ। उसके बाद ही आपका प्रवेश होगा। ठीक है. અંદર સાપનું એક દર હતું. તેની પાસે તાજી માટી હતી. અમે આવવામાં થોડું મોડું કરી નાખ્યું. सामने आप देखिए,
ये अभी प्रवेश बिल्कुल किया है ना। ताजा निशान है बाम्बी का अंदर जाने का। ये मिट्टी निकली हुई है बिल्कुल इसी सेकंड जो है यहाँ पर हुआ है। गुप्ता जी यहाँ पर मुझे बताइए, मतलब ये वो स्पेस है जहाँ से अंदर गए हैं अभी? बिल्कुल बिल्कुल। इस हम अगर अपन बात नहीं करते बाहर, हाँ। तो अपन को सबको नाग देवता के दर्शन होते अगर हमने हाँ, बात नहीं हाँ, की होती, क्योंकि अपन ने 2-5 मिनट वहाँ बात की, हाँ। नाग देवता वो तो सुन लेते हैं, और इसलिए वो बैठ के अब भी हाल खिसके हैं, बिल्कुल साफ स्पष्ट दिख रहा। હવે અમારી ટીમ આ ધામના સૌથી મોટા રહસ્ય સાથે ટકરાવવા જઈ રહી હતી. કહેવાય છે કે આઈતી પર્વતના ગાઢ જંગલમાં એક પડછાયો છાશવારે જોવા મળે છે. લોકો કહે છે કે તે અન્ય કોઈ નહીં પણ શનિદેવ છે, જે મહાબલી હનુમાનજીના દર્શન કરવા માટે રોજ આવે છે. આ કોયડાને ઉકેલવો સરળ નહોતો. તે પડછાયો જંગલના અંદરના વિસ્તારમાં નજરે પડે છે, એક ઝરણા પાસે, જ્યાં થોડા ગામના લોકો સિવાય કોઈ જતું નથી. પાણી ભરવાની મજબૂરી જ ન હોત તો ત્યાં પણ ન જાત. જંગલમાં દિવસના પણ સન્નાટો છે. તેજ ગતિથી આગળ વધવા લાગ્યા. સાંજ પડતા પહેલા ઝરણા સુધી પહોંચવાનું હતું. રસ્તામાં અમને કેટલાક એવા પુરાવા જોવા મળ્યા જે આ જગ્યા ઐતિહાસિક હોવાનો અહેસાસ કરાવતા હતા. આગળ જતા એક વાવ જોવા મળી, જ્યાં કેટલાક ગામના લોકો પાણી ભરી રહ્યા હતા.